હાથ અડાડ્યા વગર ઊભું પણ કરશે ને લઈ જશે પોતાની સાથે ને રાખશે પોતાની પાસે. ઓહો, તો તું ભવાનીનું રૂપ છે એમ? જ્યાં સુધી એક સ્ત્રીને છંછેડવામાં ના આવે ને ત્યાં સુધી એ ગૃહિણી ને સરસ્વતી હોય છે, પણ જ્યારે એના સતીત્વ પર આંગળી ઉઠાડવામાં આવે ને ત્યારે એ દુર્ગા ને ચંડી હોય છે. ચાલ જોઈ લે. હા હા, ચાલ બતાવ. ચાલ તને બતાવું અબોલતામાં કેટલી શક્તિ હોય છે. લે આ રહ્યો કૂતરો, કર હવે એને ઊભો. હે ભૈરવના વાહન, ઉઠ. જો તને કોણ બોલાવી રહ્યું છે. ઉઠ મારા લાડલા, ઉઠ. આજે જવુબાઈએ વચન આપેલું છે, બતાવી દે આ ખુદની જાતને સમજુ માનતા પ્રાણીઓને કે તારી અબોલતામાં કેટલી સમજ ને કેટલી શક્તિ છે. હા ભાઈ હા, હું જ બોલાવી રહી છું. ઉઠ મારા ભાઈ, ખોલ આંખ ને જો તને આ જવુબાઈ બોલાવી રહી છે. ઉઠ ભાઈ, ઉઠ. હે માં જગદંબા, હે માં જગત જનની, માફ કર માં, મને માફ કર. પાવન તારા રૂપને હું ઓળખી ના શક્યો. આ પામર માણસ કરતા તો પેલો નસીબદાર કૂતરો સારો કે માં તારા હાથે જેને મોક્ષ પ્રાપ્ત થયો. માફ કર માં, આ હવાલદાર નામના કૂતરાને માફ કર. ભાઈ, મનસાનાથના બોલ સાચા ઠર્યા. આખરે તને મારું પાવન સ્વરૂપ દેખાઈ જ ગયું. ઉઠ ભાઈ, ઊભો થા. તું મારા પ્રગટવાનું કારણ છે. જા, તારું ભલું થશે. ચલ ભાઈ.